નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે હર્ષભાઈ સંઘવીએ વડોદરા કમલમની મુલાકાત લીધી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું હતું। કમલમ ખાતે પેજ પ્રમુખ સાથે બેઠક કરી હતી। જિલ્લાના ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના નાગરિકો જીતનો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। ભાજપ કાર્યકરોના ચહેરા પર ઉમંગ અને ઉત્સાહ છે। જિલ્લાના વિકાસને અગ્રમિતા આપવામાં આવશે ત્યારે ઐતિહાસિક જીત અપાવવા થનગનાટ જોવા મળ્યો। ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ લખવા માટે આગળ વધી રહ્યા છે। વડોદરા શહેર, વડોદરા જિલ્લાના નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો। હું જોઈ શકું છું કે તમામ લોકોના ચહેરા ઉપર જે ઉત્સાહ, ઉમંગ અને ખાસ કરીને જે સંકલ્પ છે એ વડોદરા જિલ્લાના પ્રત્યેક ગામોના વિકાસને હજી વધુ ઝડપથી આગળ વધારવાનો સંકલ્પને લઈને ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો એ ઐતિહાસિક જીત અપાવવા માટે વડોદરાના નાગરિકો થનગની રહ્યા છે અને કાર્યકર્તાઓમાં ભરપૂર ઉત્સાહ છે, ઉમંગ છે। સૌ કાર્યકર્તાઓને મળવાનો આજે અવસર પ્રાપ્ત થયો। બધા જ કાર્યકર્તાઓને બે હાથ જોડીને વંદન કરવાનો મને આજે અવસર પ્રાપ્ત થયો।